નમસ્કાર, સ્વાગત છે આપનો કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. હાલના સમયમાં જે ટેકનોલોજીનો સમય ચાલી રહ્યો છે એના ટેકનોલોજીવાળા યુગમાં આપણે ઘણી બધી રીતે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હાલ આપણે ચર્ચા મહત્વના મુદ્દા પર કરવી છે કે હવે દારૂનો ડિજિટલ ધંધો જોવા મળે છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાત થાય છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ દારૂબંધીની વાત ફક્ત કાગળ પર સીમિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે આ વાત ફક્ત કાગળ પૂરતી સીમિત રહી તે સુધી તો જાણી શકીએ છીએ, કારણ કે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત થતો હોય છે, બુટલેગરો ઝડપાતા હોય છે. પરંતુ આ ટેકનોલોજી જે અત્યારના સમયમાં જોવા મળી છે, આ ટેકનોલોજીનો ઉપયોગ બુટલેગરો કેવી રીતે કરે છે તેના વિશે જાણીને આપ સૌને આશ્ચર્ય થશે કે હવે જેમ આપણે ગૂગલ મેપનો સહારો લેતા હોઈએ છીએ, કોઈ પણ રસ્તો, કોઈ જગ્યાએ પહોંચવા માટે આપણે રસ્તો નથી મળતો તો ગૂગલ મેપનો આપણે સહારો લેતા હોઈએ છીએ કે જેના થકી આપણે સરળ રીતે પહોંચી શકીએ. તો આ ગૂગલ મેપનો સહારો હવે બુટલેગરો દ્વારા દારૂના અડ્ડા બતાવવા માટે કરાયો છે. એટલે બુટલેગરો દ્વારા પોતાના જે અડ્ડાઓ છે, દારૂના અડ્ડાઓ, તેનો ઉપયોગ ગૂગલ મેપ ઉપર બતાવવામાં આવ્યો છે. કેટલી શરમજનક બાબત કહેવાય એ ગુજરાત માટે કે જે દારૂબંધીની વાત કહેવામાં આવે છે તે ફક્ત કાગળ પૂરતી તો રહે છે જ, પરંતુ ટેકનોલોજીનો આ પ્રકારનો ઉપયોગ થાય છે. એટલે ટેકનોલોજી શાપ કે પછી અભિશાપ, એના ઉપર પણ સવાલ થાય કે એક તરફ પોલીસ વિભાગની વાત કરીએ તો પ્રોહિબિશન અને જુગારના કેસમાં જે કહેવાય કે પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ હજી નથી એટલો કરી શકાતો. તેમના દ્વારા હજુ પણ જે તેમના ખબરી હોય છે તેમના દ્વારા માહિતી મેળવવાતી હોય છે કે ક્યાં આવી રીતે જુગારના અડ્ડા ચાલે છે, ક્યાં આગળ આવી પ્રકારનું ક્રાઇમ થાય છે, તેના આધારે માહિતી મેળવાતી હોય છે. તો બુટલેગરો હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જે તેમના અડ્ડાઓ છે તે બતાવી રહ્યા છે. ભાવિ પેઢી ઉપર, તેમના ભવિષ્ય ઉપર પણ સવાલ થાય, કારણ કે ભાવિ પેઢી કે જેમનું આપણે ભવિષ્ય ખૂબ જ સારું જોવા માંગીએ છીએ, સુદૃઢ જોવા માંગીએ છીએ, એક એવી સ્વચ્છ ભાવિ પેઢીનું નિર્માણ કરવા માંગીએ છીએ, પરંતુ આપણા ગુજરાતમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય, 31 જેટલા એવા સ્થળો છે રાજ્યમાં કે જેમાં મેપમાં જે બુટલેગરો છે તેના અડ્ડા બતાવવામાં આવ્યા છે. અમદાવાદમાં 6, સુરતમાં 5 અને રાજકોટમાં 3 જેટલા દેશી દારૂના અડ્ડા છે. આની સાથે જે કાર્યવાહી થવી જોઈએ તે પણ જરૂરી છે. દારૂના અડ્ડા મેપમાં દર્શાવાતા રાજ્યના યુવાધન પર આની શું અને કેવી અસર થશે તે વિચારીને પણ આપણે સૌને આશ્ચર્ય થાય અને આપણે સૌને ચિંતા થવી જોઈએ, કારણ કે ભાવિ પેઢી ઉપર પણ સવાલ ઊભો થાય છે. અને અત્યારની પરિસ્થિતિ જોતા આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે તે આપણે કોઈ કલ્પના ન કરી શકીએ. આપણી સાથે ચર્ચામાં વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોક તાન ગઢવી કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. પ્રશાંતજી, ગુજરાતમાં દારૂબંધીની વાત કાગળ પર સીમિત, દર વખતે આપણે આ વાત કહેતા હોઈએ છીએ કે દારૂબંધીની વાત હવે ફક્ત કાગળ પૂરતી જ સીમિત રહી છે, પરંતુ હવે ટેકનોલોજીની જો વાત કરીએ તેમાં પણ ટેકનોલોજીનો ઉમેરો થયો અને દારૂનું વેચાણ હવે ઓનલાઈન જોવા મળતું હોય છે. સોશિયલ મીડિયાના આધારે પણ દારૂનું વેચાણ થાય છે, પરંતુ ગૂગલ મેપ, તેમાં હવે દારૂના અડ્ડા બતાવવામાં આવ્યા છે. કેટલી શરમજનક બાબત કહેવાય. અને બુટલેગરો હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દારૂના અડ્ડા બતાવી રહ્યા છે કે આ જગ્યાએ તેમને દારૂ મળી રહેશે. શું કહેશો આના ઉપર આપ? શિવાની, પહેલી આપની વાત કે ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર છે અથવા નામ પૂરતી છે એ સૌ સંમત થઈએ છે, કારણ કે અમને તો કોર્પોરેટ વાળા બહારથી આવતા હોય દિલ્હી બોમ્બેથી, એટલે એ લોકો એમ કે અમે તમને એડ્રેસ બતાવીએ કે ગુજરાતમાં ક્યાં દારૂ મળે છે. પાનના ગલ્લાની જેમ મળે દરેક 4 રસ્તે. એ સહજ અને સ્વાભાવિક છે, એ આપણે સ્વીકારવું રહ્યું. હવે એની ઉપર એક્શન તંત્ર દ્વારા કેટલી એક્શન લેવાય છે, તમે જેમ કીધું બુટલેગરો પણ પકડાય છે, દારૂની બોટલો પકડાય છે, પ્રોહિબિશન એની રીતે એનું કામ કરે છે, અને કેટલાય દારૂની બોટલોનો જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. એના વિડીયો પણ આપણી સામે બહાર આવતા હોય છે. મૂળ વાત આજના મુદ્દા ઉપર કરવી છે. હવે તમે સમજો કે બુટલેગરો નોર્મલી જે સ્ટાઇલ હોય છે, બુટલેગર 2-3 પ્રકારના છે. એક કાયદેસર જથ્થાબંધના વેપારી અને એક છૂટક વેપારી. એટલે જથ્થાબંધની અંદર એ લોકોના ડેફિનેટલી આખી ચેનલ, જેમ ડિસ્ટ્રીબ્યુટર હોય, ડીલર હોય, એ આખી જે ચેનલ હોય એવી રીતે કોઈ મોટો, એટલે આખી એક ચેઇન હોય એની. એ ચેઇન પછી રિટેલ સુધી પહોંચતી હોય, અને રિટેલ વાળા બુટલેગરો તમે માગો ત્યાં ડિલિવરી. વચ્ચે તો તમને ખ્યાલ હશે કે સ્વિગી અને ઝોમેટો ઉપર આની ડિલિવરી આવી રીતે થતી હતી. એટલે ભલે ઓનલાઈન ના બતાવે, પણ સ્વિગીમાં ડિલિવરી બોય હોય એ લોકો આવી રીતે 2 નંબરની હેરાફેરી કરીને, કારણ કે એ ઇઝીએસ્ટ વે છે, સ્વિગીનું બોક્સ હોય એટલે પકડાય નહીં ક્યાંય રસ્તામાં, એ રીતે પણ ડિલિવરી થતી હતી. હવે ગૂગલમાં ટેગિંગ, એટલે તમને ખ્યાલ હશે કે જીઆઈએસ મેપિંગ જ્યારે થતું હોય, ગૂગલ એક ગુજરાત પૂરતું સીમિત નથી. આજે રાજસ્થાન હોય, કર્ણાટક હોય, જ્યાં દારૂબંધી નથી, બોમ્બે, ત્યાં આપણે એમના, તમે લોકો જાય અહીંથી તો બાર સારા શોધવા હોય તો ગૂગલને પૂછે કે નિયરેસ્ટ બાર, નિયરેસ્ટ ફ્રોમ મી.
ગુડ બાર એમ, એટલે આ બધા લોકેશન લોકો શોધતા હોય છે, એટલે ત્યાં ટેગ થયેલું હોય. એવી રીતે આ બુટલેગરો જ્યારે એની ડિલિવરી કરવા જતા હોય ત્યારે કોઈ એક ચોક્કસ એકબીજાને સામે લોકેશન પણ આપતા હોય કે અહીંયા આવીને ઉભા રહીશું, ત્યાં આવીને, એટલે લોકેશન ટેગ થઈ જતું હોય, એના હિસાબે જીઆઈએસમાં મેપ થઈ જતું હોય, એટલે એ ત્યાં થાય. આજે અત્યારે મારે શિવાની જ્યાં બેઠી છે જીટીપીએલ હાઉસ, તો ગૂગલમાં નાખીશ તો એ હાઉસ મને મળશે. એ જ રીતે એ જે તે વખતે લોકેશન ટેગ થયું હોય તે બટ નેચરલ છે, ત્યાં પછી રિફ્લેક્ટ થવા માંડે. જ્યારે પહેલી વાર કોઈ ટેગ કરે પછી એ રિફ્લેક્ટ થતું હોય છે, એના હિસાબે થયું છે. બીજું, બહારના રાજ્યોમાં તો આ વાઇન શોપ, સારા બાર, મોટા બાર, પ્રખ્યાત બાર, એ લોકો આવી રીતે શોધતા ફરતા હોય છે. પણ હવે આપણી પાસે બેકએન્ડમાં સિસ્ટમ એટલી ઇન્ટેલિજન્સ હોવી જોઈએ કે આ ટેગ થયેલા કોઈ પર્ટિક્યુલર નામથી, કોઈ બીજા નામથી એ આપણને જો મળે અને આપણે એની ઉપર કાર્યવાહી કરી શકીએ, અને આપણું પોલીસ તંત્ર એની ઉપર તરાપ મારે, અને આ બને એટલો આ જથ્થો, એટલે ગુજરાતમાં દારૂ, સૌથી પહેલા આપણે તો કહીએ છીએ કે બોર્ડરો સીલ હોય, તમે બોર્ડર તંત્ર, એ બધી પોર્ટ વાટે કે રોડ વાટે આવતું તંત્રમાં જો ક્યાંક નાકાબંધી સારી હોય તો ગુજરાતમાં દારૂ આવી શકે ક્યાંથી? પણ એનો જવાબ કોઈની પાસે છે નહીં. અને દારૂ છે ને, માત્ર તમારા મારા સામાન્ય જનતા માટે એક વિષય છે, બાકી લોકો માટે એક રાજકીય વિષય પણ એટલો જ છે. કારણ કે આજે ચૂંટણીમાં આપણે સ્પષ્ટ બોલીએ છીએ કે દારૂ અને ચવાણાની ચૂંટણી લડાય છે. તો મીન્સ દારૂ ગુજરાતમાં સરેઆમ આવે છે, વેચાય છે, મળે છે. હવે કેવી રીતે અટકાઈ શકવો એ તંત્રનો બહુ મોટો વિષય છે. એની વ્હીલ ઉપર આધાર રાખે છે કે ગુજરાતમાં જેમ બિહારમાં મહિલાઓએ મતદાન કર્યું, એની પાછળનું કારણ 10,000 રૂપિયા તો હતા જ, એની સાથે સાથે જે દેશી દારૂ ત્યાં લોકો પીતા હતા અને લઠ્ઠો બનીને મૃત્યુ પામતા હતા, એ દારૂબંધી આવી 2006માં, ગુજરાતમાંથી શીખીને બિહારમાં દારૂબંધી આવી, તો ઘણા બધા પરિવારો સુધરી ગયા, ઘણા પરિવારો ઉપર આવી ગયા આના હિસાબે. તો એક સારો મુદ્દો બન્યો. એમ ગુજરાતમાં પણ જો તંત્ર વ્હીલ લઈને ચાલે કે મારે એક બોટલ ને એક ટીપુ દારૂ પણ ગુજરાતમાં ના વેચાવો જોઈએ. ઉપરથી આપણે તો ઊંધું કરીએ છીએ, 5 સ્ટાર હોટલોને પરમિશન આપીએ છીએ, ગિફ્ટ સિટીમાં લિકર શોપની મોટી પરમિશન આપેલી છે, અને ત્યાં તો લોકો ઓપન બાર કરવામાં આવેલો છે. એટલે એ બાજુ બોલવાનું છે, હાથીના બતાવવાના, ચાવવાના. તંત્ર એની રીતે પકડવાનું કામ પણ કરે છે, એ પણ બહુ સિલેક્ટિવ કામ કરે છે. ક્યાંક કોઈકને ઘોંસમાં લેવાનો હોય, ક્યાંક કોઈકને દબાવવાનો હોય, એવી રીતે મિક્સ મેચથી તંત્ર એનું કામ કરે છે. જે કરે છે એ પણ સારું કરે છે. પણ યસ, નામોશી પણ એટલી જ મોટી છે, કારણ કે દેશી દારૂથી માંડી તમામ પ્રકારના દારૂ ગુજરાતમાં ગલીએ ગલીએ વેચાય છે. જી, અને આ કડવી એક વાસ્તવિકતા છે પ્રશાંતજી, આપણા ગુજરાતની, કે દારૂબંધી ફક્ત કાગળ પર જ સીમિત રહેતી હોય છે. આના ઉપર કાર્યવાહી કરવી પણ તેટલી જરૂરી છે. અશોકદાનજી, પોલીસ વિભાગની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા આવા બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મોટી માત્રામાં પોલીસ દ્વારા ઘણી વખત દારૂનો જથ્થો જે જપ્ત કરવામાં આવતો હોય છે. એક તરફ હાઈટેક ટેકનોલોજીની વાત કરીએ કે જેનો ઉપયોગ બુટલેગરો દ્વારા કરવામાં આવી રહ્યો છે દારૂના અડ્ડા બતાવવામાં, ત્યારે બીજી તરફ પોલીસ વિભાગ જે પોતાની માહિતી જે છે તે તેમના બાતમીદારો હોય છે તેમના આધારે મેળવતી હોય છે. તો આ પ્રકારની વચ્ચે ટેકનોલોજીનો આવો ઉપયોગ, એના વિશે આપ શું કહેશો કે બુટલેગરો જ્યારે આવી રીતે ખુલ્લેઆમ ગૂગલ મેપ ઉપર પોતાના દારૂના અડ્ડા બતાવી રહ્યા છે, ત્યારે એ કેટલું એક દૂષણ કહેવાય સમાજ માટે? જી, જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી કે ગુજરાતમાં દારૂબંધી છે, બીજા સ્ટેટોમાં દારૂબંધી નથી, તો ત્યાં લોકો સારો બાર ક્યાં છે, ક્યાં ઉત્તમ પ્રકારની ક્વોલિટીનો દારૂ મળશે, એ બધું શોધતા જ હોય છે, અને ગૂગલ ઉપર અવેલેબલ હોય છે. એટલે એમના માટે તો એક સમજો કે જાહેરાતનો વિષય હોય છે, અને લોકોને સારી વસ્તુ મળી રહેતી હોય છે. રહી વાત ગુજરાતની, તો ગુજરાતમાં દારૂબંધી છે એ વાત છે, પરંતુ ગુજરાતની હદ છે એને ચારે બાજુથી બધા સ્ટેટ એવા છે આપણે અગલ બગલના, કે રાજસ્થાન લો, એમપી લો, આ બાજુ દીવ લો, દમણ લો, બધી જગ્યાએ દારૂ બંધી નથી, ખુલ્લું છે. એટલે એટલા બધા છીંડા છે કે એમાંથી માણસ દારૂ આસાનીથી લઈ અને ગુજરાતમાં વેચે છે. બીજી વસ્તુ કે દારૂ વેચનારા બુટલેગરો જાત જાતના કિમિયા કરતા હોય છે. હમણાં જ આપણે જોયું હશે તો કચ્છમાં ટ્રેન મારફત દારૂ આવ્યો. આ પહેલો કિસ્સો છે, 2 કરોડથી પણ વધારે કિંમતનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે, ટ્રેન મારફત આવેલો. તો પોલીસ કરતા ગુનેગાર તો હંમેશા એક ડગલું આગળ જ હોય છે. અને
પ્રશાંતભાઈ વાત કરી કે હોમ ડિલિવરી જ્યાં માગો ત્યાં મળી જાય છે, તો એ પણ શક્ય હશે, હું ઇનકાર નથી કરી શકતો. પણ પોલીસ હવે આ તમારે સ્વેગીમાં આવે, બીજા કોઈ જે સારી એજન્સીના નામ છે એવી એજન્સીમાં દારૂની બોટલ લઈ અને કોઈના ઘરે પહોંચાડે, તો પોલીસ આ ઘરે ઘરે કે દરેક વ્હીકલ ચેક કરે એવી શક્યતા હોતી નથી અને પહોંચી પણ ના વળાય. પણ આના માટે હું તો મારા મત અનુસાર એવું કહું છું, કાં તો દારૂબંધી ખુલ્લી જ કરી દેવી જોઈએ. હવે આપણે જે વાત કરે હાઈકોર્ટમાં ઓલરેડી એક પિટિશન ચાલે જ છે કે આપણે વાત કરીએ છીએ કે ગાંધીજીનું ગુજરાત છે એટલે અહીંયા દારૂ બંધી હોવી જોઈએ. તો ગાંધી તો રાષ્ટ્રપિતા હતા ને, તો આખા દેશમાં બધે જ દારૂબંધી હોવી જોઈએ. તો દારૂ પીવા વાળો એક વર્ગ જે છે એ ચોરી છુપીથી પીએ છે, સરકારની એક્સાઇઝ ડ્યુટી છે, એ ભાઈ આમાં બી મોટું બહુ નુકસાન જાય છે. પણ આપણા અને હવે તો હેલ્થ પરમિટ નું પણ બહાનું આવી ચૂક્યું છે, કારણ કે તેને કારણે જો હેલ્થ ઇશ્યુ આવે છે તો ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ લઈને પણ તે પરમિટ મેળવી શકે છે. હા, એ મેળવે છે. અને લોકો કેમ અહીંયા વધારે છાકટા બને છે, કેમ આવા બને છે, એનું હું તો તમને અનુભવ કહું પોલીસ ડિપાર્ટમેન્ટનો, કે લોકોને જે દારૂની બોટલ ક્યાંયથી ચોરી છુપીથી મગાવી એ દારૂ તો ઘરે તો લઈ જ નહીં શકે. એટલે જ્યાં હોટલમાં કે જ્યાં કારમાં જ્યાં બી એને જગ્યા મળી ત્યાં એટલું બધું પી જશે કે હવે આપણે પૂરો કરી નાખો. પોલીસનો ડર, ઘરનો ડર, સમાજનો ડર, એ આ બધા ડરના હિસાબે એને જે પીવાનું હોય 2 પેક કે 3 પેક ની જે માત્રા હોય એ પીવાનું હોય એના કરતા વધારે પીએ છે. અને વધારે પીએ એટલે એ બેભાન થાય છે. બેભાન થાય છે એટલે આવા બધા બનાવો બને છે. તમે જો કાર એક્સિડન્ટમાં, હિટ એન્ડ રનમાં દારૂ પીધેલા હતો તો શાના માટે લોકો ડ્રાઇવિંગમાં દારૂ પીએ છે? બીજા સ્ટેટમાં નથી પીતા, કેમ કે એમને ખબર છે જ્યારે સારી વસ્તુ એને કોઈ બહારમાં જઈ અને મળી જતી હોય અથવા ઘરે બેસીને પી શકતો હોય માણસ, તો એ નથી પીતા. અને હવે પુરુષો જ પીએ છે એવું નથી, લેડીઝો પણ પીએ છે. અત્યારે તો દારૂનું ચલણ હવે એમ કહેવા જઈએ તો ચાલે, અતિશયોક્તિ નહીં કહેવાય કે દારૂ છે તો નોર્મલ વસ્તુ છે. અત્યારે લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે, એ બહુ ખતરનાક. કેમ કે જો ચરસ, અફીણ, હશીશ એ બધાનું નાર્કોટિક્સમાં લીધેલું છે. દારૂ છે એ પ્રોહિબિશન છે. એટલે દારૂ એટલો ખતરનાક નથી, એના કરતા વધારે ખતરનાક ડ્રગ્સ છે. અને એ ડ્રગ્સ અત્યારે રેગ્યુલર લોકો લે છે, કેમ કે બહુ એને વેચવા માટે જગ્યાની બહુ જરૂર નથી પડતી. ખિસ્સામાં લઈ અને પણ ડ્રગ્સ માણસ વેચી શકે છે. તો પોલીસ આ બધું કરી શકે એવું મારું માનવું નથી. અને પોલીસથી કોઈ દિવસ બંધ ના થાય. જે વસ્તુની ડિમાન્ડ હોય ને એને કોઈ રોકી શકે નહીં. જો જાહેર પેલા એક જમાનામાં એવું હતું કે જાહેર પેલી ક્લબો ચાલતી હતી જુગારની. અત્યારે તમને આખા રાજ્યમાં ક્યાંય ક્લબ જોવા નથી મળતી જુગારની. તો શું કરે છે લોકો? કોઈના ઘરમાં બેસીને પત્તા રમે, એવાય પકડાય જ છે ને. એટલે જે પબ્લિક ડિમાન્ડ છે એને પોલીસ નહીં રોકી શકે. એના માટે સમાજે આગળ આવવું પડે અને સમાજ દ્વારા જ આ પ્રવૃત્તિ તમે રોકી શકો. જી બિલકુલ અશોકદાનજી. અને નશો કોઈ પણ હોય, દારૂનો નશો હોય કે ડ્રગ્સનો નશો હોય, નશો કહેવાય છે. અને એને દૂર કરવો, એને ડામવો એ દરેક વ્યક્તિની જવાબદારી છે, પોલીસ વિભાગની જ પણ છે. અને એટલી જ એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની છે. પરંતુ તેમ છતાં પણ જેને જે રીતે નશો કરવો છે તે કરવાના જ છે. જેમ પ્રશાંતજી આપણે વાત કરીએ કે હવે જેમ બુટલેગરો દ્વારા ગૂગલ મેપ દારૂના અટકાવવામાં આવી છે. ગૂગલ મેપની જો સામાન્ય વાત કરવામાં આવે તો કોઈ પણ લોકેશન 10 મિનિટમાં અપડેટ કરી શકાય છે અને 10 મિનિટમાં જ તે લોકેશન મૂકી શકાય છે. ત્યારે હવે બુટલેગરો બેફામ બન્યા છે, તેમને હવે કાયદાનો ડર પણ નથી રહ્યો. તે આવી રીતે ખુલ્લેઆમ મૂકી રહ્યા છે ઓનલાઈન. તો આમના પરથી એમ લાગે કે બુટલેગરો હજુ પણ વધારે બેફામ બનશે. અને જે આ લોકેશનો માત્ર 31 જેટલા જે સ્થળો છે ત્યાં બતાવવામાં આવ્યા છે, તો એવો સમય દૂર નથી કે જ્યાં આ લોકેશનો, આ જે સ્થળો છે તે વધી શકે છે. એટલે અત્યારે જો ધ્યાનમાં આવ્યું અને આજે પ્રિન્ટ મીડિયામાં પણ છપાયું છે, તો મને લાગે છે આને ઉગતું ડામી દેવું જોઈએ. આ જે લોકોએ હિંમત કરી છે, કારણ કે આ શું થશે હવે. બીજી એક વાત એવી છે કે 30 વર્ષથી ઉપર, એટલે 2 પેઢી છે આપણે ત્યાં. એક ઝેન ઝી અત્યારે બહુ ચાલે છે, અને ઝેન ઝી કેવું છે, કોરી સ્લેટ છે, એની પર જે લખો એ લખાઈ જાય. એટલે આ જો એમના ધ્યાનમાં પહોંચશે તો આ 31 નું કદાચ 3100 થતા વાર નહીં લાગે. અને આપણે ત્યાં 3100 કરતા બુટલેગરો છે ગુજરાતમાં. હવે પોલીસના ચોપડે પણ નોંધાયેલા હશે. એટલે
જે રીતે એમણે ટેકનોલોજીનો ઉપયોગ નથી કર્યો, આમ એકદમ ટેગ થઈ ગયું છે, લોકેશન અપડેટ થઈ ગયું છે. અને જ્યારે અને કોઈ એવી વ્યક્તિ જેમ વાત કરીને અશોકભાઈ, હવે કેવું થયું છે, તમે ડ્રિંક નથી કરતા ને તો તમે સોસાયટલી પ્રેસ્ટીજ વાળા વ્યક્તિ નથી એવું લોકો તમને પ્રસ્થાપિત કરે છે. અરે તમે નથી લેતા, શું વાત કરો છો, કેવા એમ. એટલે આ પ્રકારનું જે કલ્ચર ડેવલપ થયું છે એમાં આ ટેગિંગ ને આ બધું ટેકનોલોજી શું થાય કે જે હાઈ પ્રોફાઇલ પોતાની જાતને સમજે છે એ લોકોએ આમાં મદદ કરી છે. મદદ ઇન સેન્સ ઇનડાયરેક્ટ મદદ, એવું નહીં કે એમનો મનસા હોય, એમનો રસ દારૂની બોટલ પૂરતો હોય, પણ એ લેવું, લેવડાવવું, મેળવવું એના માટે આ લોકેશન ટેગ કરી અને એમણે મૂકેલા છે. એટલે આ બહાર આવ્યું છે. તો હવે બહાર આવ્યું એને ઉગતું ડામી દેવું છે. આપણી પાસે 31 લોકેશન પકડાઈ ગયા. તો આ એકચ્યુઅલી હું ને તમે સવારે 8 વાગે છાપું વાંચ્યું, 2 વાગે ચર્ચા કરીએ એ પહેલા જ એની ઉપર અસર આવી જવી જોઈતી હતી. એ પહેલા જ આને ત્યાં જઈને ડામી દેવાની જરૂર હતી કે આ 31 લોકેશન કયા છે, અમને રિપોર્ટ કરો. કમિશનર થી માંડીને તમામ લોકો એનો રિપોર્ટ લઈ અને અત્યાર સુધીમાં એ લોકેશન ઉપર તો રેડ પડી જવી જોઈતી હતી. મને ચર્ચામાં રસ એ વાતનો હતો કે શિવાની એમ પૂછત કે મને 31 લોકેશન પકડાયા અને એમાં આવું જથ્થો મળ્યો છે, તો હું કંઈક ચર્ચા કરવા મને એટલે એ રાજીપો થાત કે ભાઈ આપણું તંત્ર આટલું એક્ટિવ છે. એટલે હજી પણ તંત્ર પાસે સમય છે. પહેલા તો આને નાબૂદ કરો અને નવું આમાં ના થઈ શકે. આપણે જો ટ્વિટર ઉપર કોઈ સરકાર વિરુદ્ધની ટિપ્પણી કરી હોય એને સરકાર જો ત્યાં નાબૂદ કરી શકતી હોય તો ગૂગલને પણ આપણે આ વસ્તુ કરાવી શકીએ છીએ ટેકનોલોજીના ઉપયોગમાં, સાયબર ક્રાઇમ થકી કે ભાઈ આ બધા આ પ્રકારના લોકેશન કે કીવર્ડ આવે તો બેન કરો, એને તમારે મેચ નહીં કરવાના ગુજરાતની જીઓગ્રાફીમાં, કે ગૂગલ જીઓગ્રાફી પ્રમાણે કામ કરશે. એટલે સરકારે આ પણ પગલું ભરવું જોઈએ. હું પણ સાયબર ક્રાઇમમાં વાત કરીશ, હમણાં જ વાત કરી લઈશ કે આવું કરવું જોઈએ. નહીંતર આ વધારે જેમ વાત કરી કે તમને ખ્યાલ છે અમદાવાદનો સો કોલ્ડ હાઈ પ્રોફાઇલ આખું લેન એટલે રાજપથ, રંગોલી અને સિંધુ ભવન, ત્યાં જેટલા પાનના ગલ્લા છે એટલા જ ડ્રગ્સના ગલ્લા છે, એટલા જ નશાના ગલ્લા છે, જેની ઉપર સિંગલ ટાઈમ મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે દર શનિવારે રાત્રે ત્યાં તમે જુઓ તો ગાડીઓની ભરમાર હોય. આવા દરેક જગ્યાએ રાજકોટમાં, બરોડામાં, સુરતમાં એક આવી લેન બની છે. એક બી વાર મેં ત્યાં પોલીસની રેડ પડતા નથી જોઈ. મેં હર્ષ સાથે રૂબરૂમાં ચર્ચા કરી, હર્ષ સંઘવી સાથે, કે એક વાર તો એ લોકોને થોડોક, કારણ કે આમાં શું છે, એવું નથી કહેતો કે ગલ્લાવાળામાં ગુનેગાર છે, પણ ત્યાં રેડ પાડશો એની અસર બાળકો ઉપર પડશે કે ભાઈ અહીંયા દૂર રહેવું, પોલીસ આવે છે, જાગૃત રહેવું, વોટ એવર, એ લોકો દૂર રહેશે. આ હજી સુધી આપણે નથી કરી શક્યા. એ સૌથી મોટી આપણી લાચારી કહેવાય. એટલે હજી પણ મારી રિક્વેસ્ટ છે, જે લોકેશન આજે ગૂગલમાં દેખાયા છે ત્યાં તાત્કાલિક રેડ કરો, એને ગમે તે રીતે બંધ કરો, એના મૂળિયા સુધી પહોંચો. જેમ વાત કરી ચારેય દિશાએ, આ ચાર ભલે આપણે નેબરિંગ સ્ટેટ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ દમણ, આ આપણે 4 સ્ટેટ બધા દારૂબંધી વગરના છે, પણ ત્યાંથી જ દારૂ મેક્સિમમ આવી રહ્યો છે, આપણને સૌને ખબર છે. તો 1 મહિનો એવી ડ્રાઈવ ના ચલાવી શકે, એક ટીપુ ગુજરાતમાં ના ઘૂસવા દઈએ, ઓટોમેટિક આ ડાઉનફોલ ચાલુ થશે. બીજા બધા અલગ વસ્તુ છે, જેમ તમે કીધું હેલ્થની, પરમિટની, 5 સ્ટારની, એ લોકો માટે આવતો હોય તો બીજો તો સામાન્ય આવવાનો જ છે એની સાથે સાથે. એટલે સૂકા ભેગું લીલું બળે, આપણે વાત કરીએ છીએ એમ આ બધું બળી રહ્યું છે. સૂકું ઓછું છે, લીલું વધતું જાય છે. આનો કેવી રીતે જો અટકાઈ શકાય નહીં. ગુજરાત 7 કરોડ જનતા અને ભારતની 140 કરોડ જનતા, હવે ઘરે ઘરે, ગલીએ ગલીએ, વાહને વાહને, પણ લોકોમાં કાયદાનો ડર બતાવવાનો છે. આપણે એમ નહીં કહેતા મને આઈને તપાસો, આમને આઈને તપાસો, પણ લોકોમાં એ ડર તો ચોક્કસ હોવો જોઈએ. આજે હિટ એન્ડ રનના વધતા કિસ્સા, દારૂ પીને તોફાન કરતા કિસ્સા, દારૂ પીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા કિસ્સા જે વધતા જાય છે, એની ઉપર રોક લગાવવા માટે સરકારે લાલ આંખ કરી અને કાયદાનો ડર બતાવવાની જરૂર છે. જે મને લાગે છે છેલ્લા 2-5 વર્ષમાં ડર ક્યાંક ઘટતો ગયો છે, અને સતત આ ચર્ચા મારે મુખ્યમંત્રી સાથે, હર્ષ સાથે રેગ્યુલર થતી હોય છે. જેમ મેં તમને 2 વાત કરી કે મને આમાં રસ છે, હજી શિવાની હું ઇન્ટરેસ્ટ એમાં જ લઈશ. હું વાત કરું છું હમણાં ગૃહમંત્રી સાથે, પણ કે આ લોકેશનમાં શું એક્ટિવિટી કરીને એની ઉપર મારે ચર્ચા કરવી શિવાની સાથે, જેથી મને તંત્રની વાત કરવાની મૂકવાની મજા આવે કે તંત્ર આટલું એક્ટિવ છે, કામ કરી રહ્યું છે. ગૂગલમાં જે થઈ ગયું આ પ્રકારનું તંત્રએ કામ કરવું પડશે. જી બિલકુલ પ્રશાંતજી, અને જેમ આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે આ વહેલી સવારથી જ સમાચાર મળી રહ્યા છે કે ગૂગલ મેપમાં આ પ્રકારે દારૂના અડ્ડા દર્શાવવામાં આવી રહ્યા છે, અને હજુ પણ અત્યારે પણ તમે કે હું જો સર્ચ કરીશું તો આ દારૂના અડ્ડા હજુ પણ એમાં બતાવવામાં આવી રહ્યા છે. એટલે કે એના પ્રમાણેનું કામગીરી નથી કરવામાં આવી. આપણી સાયબર ટીમ ખૂબ જ સારી રીતે એક્ટિવ છે. જે છેતરપિંડીના કિસ્સાઓ આવે છે, જે સાયબર ફ્રોડના કિસ્સાઓ આવે છે, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. તો આ પ્રકારના જ્યારે સમાચાર પોલીસ વિભાગ સુધી પહોંચે છે, તંત્ર સુધી પહોંચે છે, તો કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી છે. અશોકદાનજી, તમે આ વિષય પર
ઉપર શું કહેશો? કારણ કે જ્યારે પણ આ પ્રકારની વાતો થતી હોય છે ત્યારે પોલીસ વિભાગ ઉપર પણ એવો પ્રશ્ન થતો હોય છે કે હાઈટેક ટેકનોલોજીનો જ્યારે બુટલેગરો આવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, તો આ જે લોકેશનો છે કે જે દારૂના અડ્ડા બતાવવામાં આવ્યા છે, જેમ પ્રશાંતજીએ કીધું કે તેના ઉપર કાર્યવાહી થવાના કોઈ હજી સુધી સમાચાર નથી મળ્યા, તો એ કેટલી મોટી બેદરકારી કહેવાય કે આ સમાચાર મળવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, ના તે દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવી છે, ને આ બુટલેગરોને પકડવામાં આવ્યા છે. પ્રશાંતભાઈની એ વાત સાથે હું સહમત છું કે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસ ડિપાર્ટમેન્ટની એ ફરજ જ છે કે કાર્યવાહી કરવી જોઈએ. પણ હું તો આપને એવું કહીશ કે આ 31 નહીં, આવા તો 3100 ઠેકાણા હશે. એ વાત સાથે હું સહમત છું. પોલીસ એની રીતે કાર્યવાહી કરતી જ હોય છે. આપણો જ એક અમદાવાદનો જ એક એરિયા હું આપને કહું, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, ત્યાં છારા કોમ્યુનિટીની વસ્તી છે. એક ઘરે ઘરે દારૂ ઉકાળે છે, એક એક ઘર. એમાં હું જયારે 2010માં પીએસઆઈ હતો શાહીબાગમાં, તો અમારી મારફતે 4-5 પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને લઈ અને અમે ત્યાં રેડો કરતા. પણ એ એનજીઓ એ ઘણી વખતે એ લોકોને આ દારૂની પ્રવૃત્તિ છોડી એટલે કોઈ બીજી પ્રવૃત્તિ તરફ વાળવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે. સામાજિક સંસ્થાઓ એમાં ખૂબ આગળ આવી છે. પોલીસે ખૂબ ત્યાં રેડો કરી છે, ઘણા કેસો કરવામાં આવ્યા છે, છતાં એ લોકો સુધરતા નથી. એમનો વ્યવસાય જ આ છે. એટલે એવું નથી કે પોલીસ કાર્યવાહી નથી કરતી એના માટે. અમદાવાદનો એક ચોક્કસ વિસ્તાર જ છે, એમાં ઘણી વખતે કેશવ કુમાર સાહેબ હતા ત્યારે દરેક ઘર ઉપર પોલીસને મૂકી દીધેલી. પણ પોલીસ પાસે એટલું સ્ટ્રેન્થ નથી કે આ બધી કાર્યવાહી કરી શકે. તમે રેડ પાડો, પકડીને પૂરી દો એને, એ કોર્ટમાંથી છૂટી જવાના છે, ફરી પાછો છૂટીને એ જ ધંધો કરવાનો છે. એટલે આ બહુ અશક્ય કામ છે. પણ અશોકદાનજી, એમ નથી લાગતું કે જ્યારે ટેકનોલોજીનો આ પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે તો એટલીસ્ટ એ કાર્યવાહી થવી જોઈએ કે જે ગૂગલ મેપ ઉપર હજુ પણ જે બુટલેગરોના અડ્ડા બતાવવામાં આવી રહ્યા છે તેને હટાવી લેવામાં આવે, કારણ કે આપણી સાયબર ટીમ, આપણે ટેકનોલોજીનો આપણે પણ એટલો જ સરળતાથી અને સારી રીતે ઉપયોગ કરી શકીએ તેમ છે. સાચી વાત છે, એની સાથે બિલકુલ સહમત છું. તાત્કાલિક એને હટાવી લેવું જોઈએ. ખોટા ગેરમાર્ગે દોરાય અને પોલીસ તંત્ર બદનામ થાય એવું ચિત્ર જે છે એ તાત્કાલિક એને કાર્યવાહી કરીને એને હટાવવું જોઈએ. એ વાત સાચી છે આપની. જી બિલકુલ અશોકદાનજી, પ્રશાંતજી, અને આપણે જે આ ચર્ચા જે છે તે ચોક્કસથી પ્રશાંતજી તમે એમ કીધું એમ આના ઉપર આશા રાખી શકીએ કે આ જે લોકેશનો છે તેના ઉપર તરતમાં તરત કાયદેસરની કાર્યવાહી થાય અને તે અડ્ડાઓ જે છે તે બંધ કરવામાં આવે અને ગૂગલ મેપ ઉપર જે દર્શાવવામાં આવી રહ્યું છે તેના ઉપર પણ રોક લાગે તેવી આપણે આશા રાખી શકીએ. અને ફરી એક વખત ચર્ચા એ મુદ્દા ઉપર થાય કે આ જે અડ્ડાઓ છે તેના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈને મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરાયો અને સાથે બુટલેગરોને પણ ઝડપ્યા. પ્રશાંતજી, અશોકદાનજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ચર્ચામાં મુખ્ય વિષય જે રહ્યો કે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યારે બેફામ રીતે બુટલેગરો જે દારૂના અડ્ડા ગૂગલ મેપ ઉપર બતાવતા હોય છે ત્યારે મોટાભાગે હવે એવું જોવા મળે છે કે અત્યારનું જે કલ્ચર છે, જે પ્રમાણે કલ્ચરમાં જોવા મળે કે દેખાદેખીના સમયમાં પણ દારૂનો જે નશો છે જે સતત વધી રહ્યો છે. દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ છે એવી વાત કરીએ છીએ, પરંતુ કાર્યવાહી થવી પણ તેટલી જ જરૂરી છે. ભલે આ પ્રકારની જે દારૂના જથ્થા જે છે તે જપ્ત કરાતા હોય છે, પરંતુ સાથે સાથે એ પણ જોવા મળે છે કે બુટલેગરો બેફામ બનતા હોય છે. ઘણા એવા જે સ્થળો છે કે જ્યાં લોકેશન આવી રીતે બતાવવામાં આવ્યા છે અને અંદર ખાની પણ આ જ વસ્તુ ચાલતી હોય છે. માટે કાર્યવાહી થવી જરૂરી છે. નહીં તો ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ દૂર નથી, કારણ કે બોટાદમાં પણ જે લઠ્ઠાકાંડ થયો હતો આ જ દેશી દારૂના કારણે થયો હતો અને આ દેશી દારૂના જે અડ્ડા બતાવવામાં આવ્યા છે તેના ઉપર જો કાર્યવાહી નહીં થાય તો ગુજરાતમાં હજુ પણ લઠ્ઠાકાંડ થઈ શકે છે. માટે કાર્યવાહી થવી તેટલી જરૂરી છે અને જે આપણી સાયબર ટીમ છે તેમના દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે ગૂગલ મેપમાં દારૂના અડ્ડા બતાવવામાં આવ્યા છે તેને હટાવવા પણ તેટલા જ જરૂરી છે. માટે આ જવાબદારી પોલીસ વિભાગની સાથે સાથે એક જાગૃત નાગરિકની પણ છે કે જો આ પ્રકારે તેમને કોઈ પણ જગ્યાએ માહિતી મળે છે તો પોલીસ વિભાગ સુધી તેને પહોંચાડે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.